કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જંબુસર તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા જંબુસર બીએપીએસ મંદિર ખાતે 21મો રવિ કૃષિ મહોત્સવ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓની સમજ આપવામાં આવી હતી। વર્ષ 2024-25 દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા વિવિધ યોજના અંતર્ગત સાધન ખરીદી, પૂર્વ મંજૂરી હુકમ, સર્ટી તથા દાવા છાંટવાના પંપ ઉપસ્થિતોના હસ્તે અનાયત કરાયા। જંબુસર ખાતે 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેનો જંબુસર બીએપીએસ મંદિર ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરાયો હતો, જેમાં તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ પઢા, ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, દૂધધારા ડેરી ડિરેક્ટર જગદીશભાઈ પટેલ, કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, નાયબ મામલતદાર નવલભાઈ, કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર કેવી વડોદરા, ડોક્ટર એમ પટેલ, ડોક્ટર ડીઆર પટેલ, આસિસ્ટન્ટ નોડલ અધિકારી નીતિન આંબલિયા સહિત ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિતના હસ્તે દીપ પ્રાગટ્ય તથા રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીડું ઝડપ્યું છે, કૃષિ અને ખેડૂતોને વિકાસ તરફ લઈ જવા છે તે માટે દ્રઢ સંકલ્પ કર્યો છે। કૃષિ મહોત્સવ દર વર્ષે નવા આયામો લઈને આવે છે। કૃષિના ઋષિ જગતનો તાતનો વિકાસ કરવા 2005થી કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે। કૃષિ ક્ષેત્રે જે ટેકનોલોજીનો વિકાસ થાય છે તો આ ખેતી ટેકનોલોજી સભર બનાવી ઉત્પાદન વધારી ખેતીમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે તેનું વૈજ્ઞાનિક ઢબે નિરાકરણ આવે તે કૃષિ મહોત્સવનો હેતુ છે। જંબુસરની જમીન ક્ષારયુક્ત જમીન છે। આપણી જમીનમાં ઓછા પાણીથી ખેતી કરીશું, આ જમીનમાં પાણીનો ઉપયોગ વધુ કરીશું તો આ જમીનનો ક્ષાર ઉપર આવશે તો આ જમીન આવનારી પેઢીને વારસામાં આપી શકીશું નહીં। ક્ષારયુક્ત જમીન નિવારણ કરવાના ઉપાયો છે। આપણા વિસ્તાર અને જમીન આધારિત ખેતી કરવી જોઈએ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે માટે સંશોધન કેન્દ્રની મુલાકાત લેવા જણાવ્યું હતું। ભરૂચ જિલ્લાના મુખ્ય 2 પાક કપાસ અને તુવેર તેની વિવિધ જાતની સવિસ્તાર માહિતી આપી હતી। ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવા જણાવ્યું। ખેડૂતો ઝીરો બજેટથી ઉત્પાદન કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટે માર્ગદર્શન, તાલીમ, શિબિરો યોજાઈ રહી છે। ખેડૂત વધુને વધુ ઉત્પાદન કરી શકે તે માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું ભારતને વિકસિત બનાવવાનું તે નેમ પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જણાવ્યું। આ સહિત સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ કૃષિ મહોત્સવ થકી છેવાડાના માનવી સુધી પહોંચે અને ધરતીપુત્રોને વિકાસ કરવાનો ઉદ્દેશ છે। વર્ષ 2024-25 દરમિયાન ખેતીવાડી શાખા જંબુસર દ્વારા 1555 ખેડૂત લાભાર્થીઓને ₹2,02,22,611ની સહાય આપવામાં આવી છે, જે અંતર્ગત વિવિધ યોજના હેઠળ દવા છાંટવાના પંપ, સાધન ખરીદી, પૂર્વ મંજૂરી હુકમ, સર્ટી 14 જેટલા લાભાર્થી ખેડૂતોને ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રદર્શન સ્ટોલને ખુલ્લો મૂકી નિદર્શન કર્યું। બપોરે કોટેશ્વર ખાતે આવેલ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની ધરતીપુત્રોને મુલાકાત કરાવવામાં આવી। આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ, નીલમ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ, અગ્રણી રાજુભાઈ દરબાર સહિત મોટી સંખ્યામાં ધરતીપુત્રો હાજર રહ્યા હતા। કૃષિ વૈજ્ઞાનિક યુનિવર્સિટીમાંથી પધારેલ વૈજ્ઞાનિક શ્રીઓએ જંબુસર તાલુકામાંથી પધારેલ ખેડૂત ભાઈઓને ખેતી વિશે વૈજ્ઞાનિક માહિતી પણ આપી અને ખેતીવાડી ખાતા, બાગાયત વિભાગ દ્વારા જે ચાલતી જે યોજનાઓ છે એમના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી। ત્યારબાદ ખેતીવાડી શાખા દ્વારા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો મંચસ્થ મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યા અને ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અને વિવિધ ફાર્મ મશીનરી ને રિલેવન્ટ સ્ટોલનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવે।